સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે રાખી મેળાનું આયોજન કરાયું હતું, જેમાં સુરતના મેયર સહિતનાઓ હાજર રહ્યા હતા। સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખી મેળાનું આયોજન કરાયું છે। સરકારની DAY-NULM યોજના અંતર્ગત રચાયેલ સ્વ સહાય જૂથો ALF, CLF સભ્યોને રાખડી તથા રાખડી સંબંધિત ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધે બજાર મળી રહે તે હેતુથી રાખી મેળાનું આયોજન કરાયું હતું, જે રાખી મેળાનું કતારગામ ઝોનમાં સિંગરપુર ખાતે આવેલ મલ્ટીપર્પઝ હોલની બહાર ઉદ્ઘાટન કરાયું હતું। આ પ્રસંગે સુરતના પ્રથમ નાગરિક એવા દક્ષેશ મામાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। आदरणीय वडाप्रधान श्रीना आत्मनिर्भर भारतना संकल्प सिद्ध करवा सूरत महानगरपालिका दर वर्षे राखी मेळानुं आयोजन करे छे। तमाम झोन में 101 राखी मेळानुं आयोजन कर्युं छे। अहींया अमे चेरमेन श्री कमिश्नरे अत्यारे राखी मेळा उद्घाटन कर्युं छे। एम कलाकनी अंदर तमाम झोन में उद्घाटन थई जशे। वडाप्रधानना स्त्री सशक्तिकरणना सिद्धांतने संकल्प करवा सूरत महानगरपालिका द्वारा जे स्व सहाय बहनों जूथों है, जे मध्यम परिवार की दीकरीओ है, तेने आत्मनिर्भर बनावा, तेमनी आर्थिक रीते मजबूत थाय, पोताना परिवार ने सहयोग थई सके ते माटे हूँ आप तमाम चैनल मीडिया ना माध्यम थी सुरतीओ ने अपील करूं छूं। आ महिलाओने आत्मसम्मान थी जीववा ने आत्मनिर्भर बनावा फूल नहीं तो फूलनी पाकड़ी थी खरीदी करिए ए ज अभ्यर्था। आ मेळो क्यारथी क्यार सुधी चालू रहेवा? आ मेळो આજથી શરૂ થયો છે અને એક વીક સુધી આ મેળો અહીંયા શરૂ રહેશે। એમ એ જ રીતે તમામ ઝોનમાં જે 9 ઝોનમાં 101 મેળાનું આયોજન કર્યું છે એ તમામ દુકાનો પણ એ રીતે શરૂ રહેશે। ઓકે। અને આ સખી મંડળમાં અમે લોકો બધી 10 બહેનોએ ભાગ લીધો છે અને એમાંથી અમને દરેક તહેવારનો અલગ અલગ જગ્યાએ સ્ટોલ મળે છે અને આ યોજનાનું નામ છે દીનદયાળ અંત્યોદય યોજના। તેમાંથી અમને દર વર્ષે મળે છે સ્ટોલ અને આ વખતે રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર અમને આ મોકો મળ્યો છે, એટલા માટે અમે રાખડીઓ લાવીને વેચાણ કરીએ છીએ અને બધી બહેનો ભેગી થઈને ઘરે જાતે પણ બનાવીએ। કેટલી બહેનો આમાં કામ કરતી? 10 બહેનો કામ કરીએ છીએ। એક મંડળમાં 10 બહેનો હોય। અમારા મંડળનું નામ છે ગરીબ સ્વ સહાય જૂથ। કેટલો લાભ થાય છે આ મેળાથી તમને? આ મેળામાં અમને વસ્તુ પર ડિપેન્ડ છે, પણ આપણે જેવી પ્રાઇસ રાખીએ તો આપણને નફો થાય, તો પણ એપ્રોક્સ બદલ તો થઈ જ જાય।